આ ગટર ઉભરાઈ સારી અમારી 6 મહિનાથી કોઈ એની જવાબદારી લેવા તૈયાર નથી. અમારે પબ્લિકની સેવા કરવા માટે આવ્યા છે, કાંઈ એમના ઘરની સેવાઓ કરવા માટે નહીં આવ્યા. પબ્લિકે એમને ચૂંટી લાયા શા માટે લાયા છે કે પબ્લિકની સેવાઓ કરે, પબ્લિકને આગળ લાવો. જો આ વખતે અમારા આ પ્રશ્નનો હલ નહીં થાય તો ઓલ ઓવર ચાણક્ય એપાર્ટમેન્ટમાંથી કોઈ પણ સભ્ય મત આપશે નહીં. ત્યારે વોટ લેવો હોય ત્યારે બધું કે છે આ કરીશું તે કરીશું, વોટ લઈને અહીંયા કોઈ બી જોવા બી નહીં આવતું. અમારે દિલ્હી જવું પડશે તો દિલ્હી બી જાશું અમે આના માટે થઈ. પાયલ એવું કે ધમકાવે છે ને? બહાર જ આવે એવું કઈ નીકળી અમે એને હંગાત એક મહિનો ફરી આવીએ, નહીં ગરમી જોઈ નહીં તાપ જોયો. પબ્લિક ને ધમકાવે છે આવી રીતે બહાર આવી જાય તો મ્યુનિસિપાલિટીમાં જઈને કમ્પ્લેન કેમ નથી કરતા કોર્પોરેટર? કે કોઈ મુખ્યમંત્રી અહીંયા નથી દેખાય. જ્યારે વોટિંગ લેવાનું ત્યારે આવે છે, મિટિંગો કરે છે, સભાઓ ભરે છે, પણ જ્યારે આવી પ્રોબ્લેમ અમારી થાય છે જનતાઓની ત્યારે કોઈ નથી દેખાતું. પારુબેન પરમ દિવસે આયા, બહાર આવીને ઉભા રહીને જતા રહ્યા. એવું કે છે કે તમે અરજી કેમ કરી, તમે ઉપર અરજી કેમ કરી, જેને અરજી કરી એને બોલાવીને ગટરું સાફ કરે. અમારી અંદર આવતી જ નહીં ગટરું સાફ કરવાની. અત્યારે હાવ નોર્મલ ઝુંપડપટ્ટી હશે ને ત્યાં પણ ગટરો તરત અરજી જાય એની કડે તરત આવી જાય છે ગટરો સાફ કરવા. તો આ તો પ્રધાનમંત્રી આવાસ યોજના છે. નમસ્કાર. તો આજે ન્યૂઝ પોર્ટલની ટીમ આવી ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં ચાણક્યપુરી અપાર્ટમેન્ટમાં. આ આવાસ યોજનાના મકાનો છે. અહીંયા વર્ષોથી લોકો ગટરની પાણીની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. રોગચાળો ફેલાવા સુધીની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ રહી છે, પણ કોર્પોરેટર હોય કોઈ નથી સાંભળતું. આપણે સીધા આ લોકો સાથે વાત કરીશું. હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. આપણી સાથે બધા બહેનો છે ચાણક્યપુર અપાર્ટમેન્ટના. આપણે એમની સાથે વાત કરીશું. શું સમસ્યા છે તમારી? અમારા ગટર બહુ ઉભરાય છે, બ્લોક નીચે આવીએ. આ બ્લોક પડશેની જવાબદારી કોની? આ ગટર ઉભરાય સારી અમારી 6 મહિનાથી કોઈ એની જવાબદારી લેવા તૈયાર નથી. અમારે અમે કેટલા પૈસા લઈએ સરખી કરાવીએ તો આ મ્યુનિસિપાલિટી વાળાની જવાબદારીમાં બધું આવે છે. કોર્પોરેટર નહીં આયા જોવા? કોઈ બહાર આવી નીકળી જાય, ગેટ બહાર આવી પાલી કે ગટરું ભરેલી છે, બારલી ભરેલી છે, કોઈ અંદર આવવા તૈયાર જ નથી. પારું આવે છે, પારુબેન બહાર આવી નીકળી જાય, અંદર સોસાયટીમાં પગ જ નહીં મૂકતા. પારુબેન એ કે અમારી જવાબદારીમાં જ નહીં આવતું, અમારી બારલી ગટરું આવે જવાબદારી બે તો શું એમની ફરજમાં આવતું જ નહીં? એ ચૂંટીને ક્યાં માટે આવ્યા છે? પબ્લિકની સેવા કરવા માટે આવ્યા છે, કાંઈ એમના ઘરની સેવાઓ કરવા માટે નહીં આવ્યા. પબ્લિકે એમને ચૂંટીને લાયા શા માટે લાયા છે કે પબ્લિકની સેવાઓ કરે, પબ્લિકને આગળ લાવો, એના માટે આવ્યા છે. તમને ખબર છે તમારા ધારાસભ્ય કોણ છે અહીંયાના? અમારા સાથ ધારાસભ્યો તો બધા નાહી ગયા, બધા ભાગી જ 1000 રૂપિયા લઈને. શિલ્પાબેન મીડિયા વાળા આયા આવો. મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એ તમારા ધારાસભ્ય છે, તમને ખ્યાલ છે? હા અમને ખબર છે. અને જે આઈના છે તો બધા ભાગી જ 1000 રૂપિયા લઈ કોઈ આનો ધણી રણી જ નહીં અમારા લોકોનો. હા તમે શું કહેશો? કેટલા ટાઈમથી સમસ્યા છે? આમ જોવા જઈએ તો ભૂપેન્દ્રભાઈ છે તમારા મુખ્યમંત્રી ધારાસભ્ય. જ્યારે પોઝિશન મળી ને ત્યારે કહેવા માટે આવ્યા હતા, ત્યારે પાણીની સમસ્યા હતી અને અત્યારે ગટરની બી થઈ ગઈ છે. આ બિલ્ડિંગ નીચે ખાડો પડી ગયો છે. હવે બધા બાળ બચ્ચા વાળા છે, કાલ ઉઠીને ધરાશય થશે તે એનું જિમ્મેદાર કોણ? તમારા આવાસ યોજના બનાવી છે તો તમારા ફરજમાં આવે છે એને એ કરવાનું. અહીં કોઈ મેન્ટેન નથી, ના પાણી મળે છે, ગટરો ઉભરાય છે સાબરમતીની જેમ ગટરો અહીંયા ઉભરાય છે. નાના છોકરા ડેન્ગ્યુ થઈ જશે, મચ્છર એ બધા એ થાય તો કોઈ ઓબ્જેક્શન એ કરતું જ નહીં. અરજી 2 વખત કરી પણ એનો બી કોઈ નિકાલ આવતો નથી. અમે પ્રાઇવેટ બોલાવીને કરાવડાવીએ છીએ, 5,000, 6,000 રૂપિયા આવે અને એ કરીને જાય છે તો પણ ઉભરાય છે. તો ગટર પ્રાઇવેટના ફરજમાં નહીં આવતી, એ ફરજમાં આવે છે એમાં મ્યુનિસિપાલિટીમાં આવે છે. તેમને કરવું જોઈએ તો કશું કોઈ આવતા નથી. તો અમારે ખાલી એક જ વિનંતી છે કે આ ગટરોનું નિકાલ લાવે, નહીં તો પછી અમે ગાંધીનગર જઈને ત્યાં બેસી જઈશું, ત્યાં આંદોલન કરીશું. બસ. શું કહો છો? અમારે દિલ્હી જવું પડશે તો દિલ્હી બી જાશું અમે આના માટે થઈ. પણ તમારે દિલ્હી જવાની શું જરૂર છે? ભૂપેન્દ્રભાઈ તો અહીંયા જ છે. સાંભળતા જ નહીં, ભૂપેન્દ્રભાઈ સાંભળતા નથી, પારું સાંભળતી નથી. તો પણ અમે અરજી કોની માટે કરીએ? ચાખાને જઈને અમે અરજીઓ કરીએ, કોઈ અમને કોઈ કહેતું નહીં બોલાવે ને. અને જે અમારા
સોસાયટીનો ચેરમેન એમને પહેલી હાજરી કરો. અમને હજુ Chairman સાહેબ અહીંનું પેલું શું સોસાયટીનું શું મળ્યું નથી, આપણે શેર સર્ટી અમને મળ્યું નથી. કાલ ઉઠીને અમારે મકાન વેચવા હોય તો અમારે કોને પકડવાના? અમારે એ ભાગી ગયા છે. અમને બહુ બધી તકલીફ છે, એક તકલીફ નથી. પાણી આવે છે કલાક, અમુક વખત નહીં બી આવતું, અમારે ડોલો લઈને બહાર ફરવું પડે. બધા નાના છોકરા વાળા છે, જોબ વાળા છે. અમે એટલા પૈસા વાળા હોત તમે પ્રાઇવેટમાં જ રહેત ને, અહીં શું કરવા પડી રહેત? બરાબર. તો અમારે એ જ છે કે અમારે પાણીની અને ગટરની સમસ્યાનું સોલ્વ લાવે, નહીં તો પછી અમે ગાંધીનગર જઈશું. બસ એક જ છે, બીજી અમારે કોઈ તકલીફ નથી. થોડા દિવસ પહેલા બે કોર્પોરેટર મહિનાથી ભરાય છે ગટર. થોડા દિવસ પહેલા કોર્પોરેટરની ચૂંટણી હતી, બરાબર? કોર્પોરેટરની ચૂંટણીમાં આયા હશે ને ભાજપના નેતા? હા આવે છે ને, ત્યારે વોટ લેવો હોય ત્યારે બધું કે છે આ કરીશું તે કરીશું. વોટ લઈને અહીંયા કોઈ બી જોવા બી નહીં આવતું. એમનું ઇલેક્શનમાં ચૂંટાઈ જાય એટલે ગરીબોથી એમને કઈ લેવા દેવા નહીં, અને કે છે સ્વચ્છ અભિયાન. આ છે અભિયાન, એમનો ફરજમાં આવે છે. વોટ લઈને તમે જાઓ છો તો તમારે ફરજમાં આવે, જનતાનું તમારે કામ કરી આપવાનું તમારે ફરજમાં આવે છે. પછી તો કોઈ જોવા બી નહીં આવતું. તો બસ અમે આનાથી બહુ જ કંટાળી ગયા છે. આનો અમને નિકાલ લઈ આપો, બસ બીજું કઈ અમારે કેવું કોઈ છોકરું પડી જાય, કોઈ ખાસ કરીને તમારી સાથે વાત કરું તો 3-4 મહિના પહેલા અહીંયા આયા હશે કોર્પોરેટરો. તમારે ત્યાં 4 ભાજપના કોર્પોરેટર, ધારાસભ્ય પોતે મુખ્યમંત્રી, તો પછી કેમ તકલીફ છે? આ ગટરો તો અમારે 2 વર્ષથી આ પ્રોબ્લેમ થાય છે. અમે 2 વર્ષથી આ ઘણા હેરાન થઈએ છીએ. ગટરો એટલી ખરાબ ગંધાઈ છે ને, છોકરાઓ બીમાર પડી ગયા છે, મચ્છરિયા થઈ ગયા છે. અને અમે કહેવા જઈએ છીએ કોર્પોરેટર તો પાયલબેન એમ કહે છે કે અમારામાં આ એરિયામાં લાગુ નથી પડતું ચાણક્ય એપાર્ટમેન્ટ અમારામાં નથી આવતો. અમારે બહારની સાઈડમાં આવે તો અમે બહારની સાઈડમાં અમે બધું કરી શકીએ, અમે અંદર આવીને ના કરી શકીએ. તો અમારે કોને કહેવા જવાનું? અમારે તો જે ચૂંટાયેલા હોય ધારાસભ્ય કોર્પોરેટર અમે તો એમને જ જણાવીએ ને, પણ એ લોકો હાજર નથી રહેતા. તો અમારા ગટરો કરવા માટે અમે પછી છે ને પૈસા આપીને અમે ગટરો કરીએ તો 5,000 માગે, 10,000 માગે, તે છતાં બી અમે બધાને ઘર વાઇઝ કરીને અમે પૈસા ઉઘરાઈને અમે બધાને ગટરો લાવીને અમે કરાવીએ છીએ. પણ પાછી મહિનો થાય એટલે પાછી ભરાઈ જાય. પણ જરમૂળમાંથી ખતમ નથી થતું મેડમ. ત્યાં બધા બહુ ખરાબ પાણી આવશે. જ્યારે પાણી ચાલુ હોય છે ને ત્યારે તમે જોશો ને તો એટલી ખરાબ ગંદકી મારે છે ને, એટલું ખરાબ પાણી નીકળે છે ને કે એનો કોઈ ઉપયોગ જ નથી થતો એમ. અને છોકરાઓ બીમાર બી બહુ પડી ગયા છે. અમે એમ કહીએ કે કોર્પોરેટર તમારું નહીં સાંભળતા, તમે ભૂપેન્દ્રભાઈને નહીં કીધું એક પણ વાર? અમે તો અરજી કરી છે, પણ અમે ફોન બી કર્યા છે. જે ધારાસભ્ય છે એમને ફોનો કર્યા છે, રેકોર્ડિંગ કર્યું છે, પણ કોઈ આવે તો અમે કહીએ ને. હવે અમે એમની પાસે જઈએ મેડમ. હવે જ્યાં સાહેબ રહેતા, ભૂપેન્દ્ર પટેલ સાહેબ રહેતા, અમારે ત્યાં જવું પડે પછી તો અમે ત્યાં બી જઈશું, આગળ અમે બતાવી જઈશું. હવે અત્યારે અમે ખાલી જાણ કરી રહ્યા છે પણ નથી કરતા, તો અમે આગળ ઓર કાર્યવાહી કરીશું. વોટ તમે આટલા વર્ષોથી ભાજપને આપ્યો છે તો એ કોઈ જોવા નહીં આવ્યું? આવે છે પણ ક્યારે? જ્યારે વોટિંગ હોય છે ત્યારે ખાલી જોવા છે, પણ જ્યારે પ્રોબ્લેમ થાય છે ત્યારે કોઈ દેખાતું નથી. આજે આ પ્રોબ્લેમ 2 વર્ષથી ચાલી રહી છે, પણ 2 વર્ષથી કોઈ પ્રોબ્લેમનો ઉપયોગ થતો જ નથી કે નથી કોઈ આવતા. અમે ઘણા ફોનો કર્યા છે, અરજીઓ કરી છે, પણ કોઈ દેખાતું નથી. તો હવે અમારે આના માટે શું કરવું પડે મેડમ? અમારે પછી આગળ પગલાં લેવા પડે. અમે બધી લેડીઝો જઈને અમે આગળ પગલાં લઈશું અને એનું નિવારણ જે સરકાર અમારું આ કરશે એને અમે પછી વોટિંગ આપીશું. કેમ કે અત્યારે અમારે અમે જેમને વોટિંગ આપી એ તો અમારું ધ્યાન દેતા નથી. અને અહીંયા ઘણી બધી પ્રોબ્લેમ છે ચાણક્ય એપાર્ટમેન્ટ, જે કોઈ દેખવા જ નથી આવતું. સરકારને એવો નિયમ છે કે એ તો બસ આપી દીધા એટલે પતી ગયું. અને એવું નથી હોતું, તો બધું ધ્યાન દેવું પડે. સરકારી મકાનમાં ઘણી બધું ધ્યાન દેવું પડે, શું થાય છે શું નહીં. એવું અહીંયા કશું નથી, એવી ચેકિંગ એવું કશું જ નથી. આ બીજા બેન આપણી સાથે છે. પ્રધાનમંત્રીએ તમને ઘર આપ્યા, ભૂપેન્દ્રભાઈ કે બહુ વિકાસ થયો છે એમના વિસ્તાર? હવે આ વિકાસ આ દેખાય છે ને, કેવો વિકાસ દેખાય છે? એટલે છોકરા મળે એ વિકાસ દેખાય છે. આ ડેન્ગુ થશે, મેલેરિયા થશે, મેં છોકરાને કોરોના થઈને મળી જશે, બીજું શું થશે? આ બિલ્ડિંગો પડવાની તૈયાર, એ તો તળિયા ફૂટી તો ગયા હશે ને ઉપર એ તૂટી ગયું છે. હવે ભૂકંપ આવે કે કશું થાય છે તો બિલ્ડિંગ બધું સરકાર જિમ્મેદાર લેશે? સરકાર જિમ્મેદાર લેશે કોઈ? આ ગટર ઉભરાય છે એનું આ છોકરા મળી જાય કે કોલણા થશે કે ગમે બિલ્ડિંગ પડી જાય તો મલક મળી જ જવાનું છે. ગટરના ઢકણા ખુલે એમાં છોકરું પડી ગયું તો એમાંથી નીકાળ્યું. કાલ કોણ જબરદારી લેશે એને? કોર્પોરેટર કોણ છે ખબર છે તમને? આપણે ખબર નહીં. હવે જે આવે છે ને જાય છે. તો ભાઈ વોટ કેમ નો આપ્યો તો? હવે વોટ આપવા વાળા લઈ જતા રહે, ના આપવા જઈએ તો એ તો એમને વોટ તો અમારે પોકી જ જાય છે. વોટ તો અમારે એમને પોકી જ, અમે વોટ આલીએ કે ના આલીએ તો લઈ જ લે અમારા વોટ તો. કેવી રીતે લઈ લે તમે આપો? એ તો લઈ જ લે. એ તો રાજનીતિ કોને કીધું? આ રાજનીતિ જ છે. અત્યારે બધા આવશે, અત્યારે વિડીયો ઉતારશે, બધું લેશે, પણ પછી હમણાં કોર્પોરેશન લઈ પછી એ જતા રહેશે. પછી કે જાણ નહીં એ અમારે વોટ આવશે, અમે તમારે સોલ્યુશન કાઢી. નાની નાની ભૂપેન્દ્રભાઈ છે તમારા આપણા મુખ્યમંત્રી, તમારા ધારાસભ્ય છે. પણ એ આયા હતા ને એક વખત, આ મીટિંગ કરીને જતા રહ્યા, પણ બીજી વખત થોડી આયા જોવો છો ને.
જોયા છે કોઈ દિવસ એમને તમે? એક વખત આવીને ગયા, અમે જ વાર એક વખત આવીને ગયા છે. એ આયા ને ઈધર કરીને જતા રે બસ. શું કહો છો તમે? ભાજપ સરકારને વોટિંગ આપ્યા છે અત્યાર સુધીમાં, પણ ભાજપ સરકારનું કોઈ બી સભ્ય અહીંયા દેખાતું નથી, કોઈ ધારાસભ્ય અહીંયા નથી આવતા કે કોઈ મુખ્યમંત્રી અહીંયા નથી દેખાતા. જ્યારે વોટિંગ લેવાનું ત્યારે આવે છે, મિટિંગો કરે છે, સભાઓ ભરે છે, પણ જ્યારે આવી પ્રોબ્લેમ અમારી થાય છે જનતાઓની ત્યારે કોઈ નથી દેખાતું. અમે કેટલા 2 વર્ષ 3 વર્ષથી અમે આ ગટરો લાઈન માટે અમે પરેશાન થઈએ, પણ કોઈ બી ધ્યાન નથી દેતા, નથી કોઈ કાર્યવાહી થતી. હવે એના માટે અમારે પછી આગળ પગલાં લેવા પડે મેડમ. તમને હું ખાસ કરીને પૂછીશ કે આ તો મુખ્યમંત્રીનો એરિયા છે, નહીં આયા કોઈ દિવસ? કોઈ જોવા જ નહીં. પારુબેન પરમ દિવસે આયા, બારે ને બારે આવીને ઉભા રહીને જતા રહ્યા. એને પારું જ કે પાયલ પર પારું જ કે અંદર આવી નહીં, બારે ને બારે ગેટ બહાર આવીને ઉભી રહીને જતી રહી છે કે એટલે કે એવું કે છે કે તમે અરજી કેમ કરી, તમે ઉપર અરજી કેમ કરી, જેને અરજી કરી એને બોલાવીને ગટરું સાફ કરે. અમારી અંદર આવતી જ નહીં ગટરું સાફ કરવાની. પાયલ એવું કે ધમકાવે છે? બહાર જ આવે, એવું કઈ નીકળી જઈએ એક્ટિવા લઈ, એવું કઈ જતી રહેવું થોડી ને ચાલતું હોય. એને લાયક કા માટે લાયા? અમે એને હંગા છે કે 1 મહિનો ફરી આવીએ, નહીં ગરમી જોઈ, નહીં તાપ જોયો, કે નહીં ભૂખ જોઈ. એને લાવવા માટે અમે એને ચૂંટાઈએ. કા માટે ચૂંટાઈએ? કે આ પબ્લિકની સેવા કરે, પબ્લિકને સુવિધા મળે, એના માટે અમે એને ચૂંટાઈએ. એનું ઘરમાં સારું કરવા માટે ચૂંટાઈ નહીં. એમના ઘરમાં આવો ગંદુ હોય તો ચલાવો. ખાસ કરીને તમે શું કહેશો? આ તો સીએમ નો જ એરિયા છે, કોઈ એ તો કે બધી મારી બહેનો છે, તકલીફ પડે તો કહેજો, હું આવીશ. અમારો મેઇન પ્રશ્ન છે ગટરનો અને પાણીનો, અને એમાં કોઈ ધારાસભ્ય કે કોઈ આવેલ છે નહીં. બરોબર, આવે તો બી વ્યવસ્થિત જવાબ આપતા નથી, એ બહાર જ જોઈને જતા રહે છે, અને આનો કોઈ હલ જ નથી. જો આ વખતે અમારા આ પ્રશ્નનો હલ નહીં થાય તો ઓલ ઓવર ચાણક્ય એપાર્ટમેન્ટમાંથી કોઈ પણ સભ્ય મત આપશે નહીં. એટલે અમારો આ મેઇન પ્રશ્ન છે, હલ કોઈ પણ સંજોગોમાં થવો જોઈએ. પણ ભાજપ તો કે બહુ વિકાસ કર્યો છે, એમના કોર્પોરેટર કે આ તો સૌથી બેસ્ટ એરિયા છે. ના, આમાં કોઈ વિકાસ જેવું તમને લાગે છે? તમે તો જાતે જોયું છે, ગટરો, સ્વચ્છતા અભિયાન એવું કંઈ છે જ નહીં. બ્લોકો તૂટેલા છે. આ મકાનો ધરાશયી થશે તો એનો જિમ્મેદાર કોણ રહેશે? આ બ્લોકો પડવા આયા. બધા રોગથી પીડાય છે પબ્લિક. તમે શું કહેશો? તમે તો બેન છો ભૂપેન્દ્રભાઈ, તમારા અહીંના ધારાસભ્ય છે. તો એટલે આમાં શું છે કે જ્યારથી આ ગટરની વચ્ચે એ બધા જે ગટરની નીચેના પથ્થર હોય બધા પથ્થરો પાછા ઉપર તૂટી ગયા છે અને ગટરનું પાણી બધું બહાર નીકળે છે. અને આવું છે 6-8 મહિનાથી સલગ ચાલુ છે. હવે વરસાદ આવે તો કેટલું બધું પાણી ભેગું થાય, જવામાં બધાને તકલીફ પડે છે, અને પથ્થર બધા ઉપર આવી ગયા છે અને તૂટી ગયા છે. જમીન નીચે ધરાશય થવાની તૈયારી છે. એવું છે, પથ્થર બધા ગટરના ઉપર આવી ગયા છે, બધા તૂટી ગયા છે, એમાં કોઈ બી પડી જાય બાકી જેવી શક્યતા છે. તમને એમ થતું કે ભાઈ અમારા તો ધારાસભ્ય જ મુખ્યમંત્રી છે, તો એમને તો ધ્યાન આપવું ફરજમાં આવે છે આ બધું. એમને જ્યારે આવ્યા છે ચૂંટાયેલા, આટલું નરેન્દ્ર મોદીના મકાન છે, હાઉસિંગ બોર્ડમાં એમની ફરજ આવે છે, તો કોઈ સાંભળતું છોકરાને બધું ગટરની વાત આવે, છોકરા બીમાર પડે, આ બધું એમને કરવું જ જોઈએ. એમને અમે એટલી જ કહી છે કે આ બધું કરવું જ ફટાફટ, તો બીમાર ના પડે, મારા છોકરાને સાજુ રહે બધું. નકર પ્રોબ્લેમ તો બહુ જ છે આ મકાનમાં, બહુ જ વાસ આવે, નકરી ગટરો મચ્છર થાય, બધી રીતે બીમાર તકલીફ છે. આ 3 નંબરમાં એકમાં પ્રોબ્લેમ નથી. તમે 25 નંબરમાં જોઈ લો, 25 નંબરમાં બધી ગટરો ઉભરાય જ છે. અત્યારે છાપરા હે ને, છાપરા એમાંય સરસ સોસાયટી જેવું થઈ ગયું છે, બરાબર. એમાંય પણ હારી રોનક આવી ગઈ છે. ગટરો સુધરી, ખુલ્લી ગટર હતી એ પણ સુધરી ગઈ. તો આ તો ગવર્મેન્ટ હે, સરકારી છે, તો કેમ મ્યુનિસિપાલિટી વાળાનો હક નથી આવતો? કોર્પોરેટર તમારે 4 ભાજપના છે, નહીં આવ્યો? એવું કેમ કહે છે આ પબ્લિકને કે તમે આગળ અરજી કેમ કરી? એવું કેમ નથી કહેતા સરકારમાં જઈને, મ્યુનિસિપાલિટીમાં જઈને કે અહીંયા ગટરો સાફ કરો? હે, એવું કેમ નથી કહેતા કોર્પોરેટર? બરાબર, વોટ માંગવા તો આયા હશે ને. પબ્લિકને ધમકાવે છે આવી રીતે બહાર આવી તો મ્યુનિસિપાલિટીમાં જઈને કમ્પ્લેન કેમ નથી કરતા કોર્પોરેટર? અત્યારે હાવ નોર્મલ ઝુંપડપટ્ટી હશે ને ત્યાં પણ ગટરો તરત અરજી જાય એની ઘરે તરત આવી જાય છે ગટરો સાફ કરવા. તો આ તો પ્રધાનમંત્રી આવાસ યોજના છે, તો કોર્પોરેટર એવું કેમ કહી શકે કે તમે આગળ કેમ અરજી કરી? અમને કહેવાનું નથી આવતું, એમના મ્યુનિસિપાલિટી વાળાને કહેવાનું આવે છે કે ભાઈ આ બધી પ્રોબ્લેમ છે તો તમે એની સોલ્વ કરો. તમને કહું કે ભૂપેન્દ્રભાઈ તો કે તમે બધી એમની બહેનો છો, એમનો એરિયા છે, કોઈ દિવસ એ નહીં આવતા? કોઈ જોવા નથી આવ્યું. જોવા આવતું હતા પ્રોબ્લેમ હોતા જ નહીં. તો જેમ તમે અહીંયા બહેનોની વાત સાંભળી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર અને એમના જ મત વિસ્તારમાં કોર્પોરેટરો સીએમ થી પણ નથી ડરતા.
આ આવાસ યોજનાના મકાન છે, વર્ષોથી આ સમસ્યાઓ છે, પણ કોર્પોરેટર હોય, સીએમ હોય કે અધિકારી હોય, કોઈ આમનું નથી સાંભળતું. તમે આ વિશે શું વિચારો છો? અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમદાવાદથી સહયોગી વૈભવ સાથે નિરાલી મહેરિયા.